હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવા અને ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવે આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠાના ભાગો, રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં પલટો આવશે। ધૂળની ડમરીઓની સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે। તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં સાંજ સુધીમાં હવામાનમાં પલટો આવશે। મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, વડોદરા, ધોળકા, વિરમગામ, કડી, મહેસાણા, બનાસકાંઠામાં પણ પલટો આવશે। તો આગાહી અનુસાર આગામી 3 દિવસ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે। 3 દિવસ બાદ ફરી ગરમીનો કહેર શરૂ થશે। તો 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયો છે। 16 અને 17 એપ્રિલે રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે। હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાયા છે। આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15 થી 17 એપ્રિલના હીટ વેવની આગાહી છે। હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન પલટો રહેવાની શક્યતાઓ છે। આ વખતે મે માસમાં આંધી વંટોળની ગતિવિધિ થતી હોય છે તે ગતિવિધિ આજથી જોવા મળશે। એપ્રિલમાં સખત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓની સાથે પવન ફૂંકાશે, જેમાં આંચકાનો પવન કોઈ ભાગમાં 35 થી 40 કિલોમીટર અને કોઈ ભાગમાં 50 કિલોમીટર પર કલાકની ગતિવિધિ થઈ શકે છે।